સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધનની પ્રાપ્તિ થતા બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહિત સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। જલારામ બાપાના વારસદાર ગાદીપતિ રઘુરામ બાપાના લઘુબંધુ ભરતભાઈને ત્યાં ગત 17 ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો, જેમનું નામ દૈવત રાખવામાં આવ્યું હતું। જલારામ બાપાના પરિવારજન ભરતભાઈના પુત્ર દૈવત પ્રથમ વખત જલા બાપાના નિવાસસ્થાને આવતા હોય, જેને લઈને સમગ્ર વીરપુર ગ્રામજનોએ જલારામ બાપાના વારસદારને વધાવવા બાપાની સમાધિ તેમજ મંદિરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યો હતો। બાપાની સમાધિ સ્થળેથી લઈને વીરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા। બાપાના પરિવારના પુત્ર દૈવતને વધાવવા 101 દીકરીઓ દ્વારા સામૈયા કરાયા હતા, તેમજ સમગ્ર વીરપુર ગ્રામજનો દ્વારા બાપાની સમાધિ ખાતે શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરવામાં આવ્યા હતા, તેમજ સમાધિ સ્થળેથી લઈને મંદિર સુધી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને બેન્ડ બાજા તેમજ રાસ ગરબા સાથે ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના વીરપુર ધામની અંદર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો, કારણ કે જલારામ મંદિર એટલે કે બાપા પરિવારમાં આજે ભરત બાપાને ત્યાં જે પુત્ર રત્નનો જન્મ થયો છે, જેમનું નામ દૈવત છે, તેમની ગામજનોએ પ્રથમ વખત ઝાંખી કરી, તેમને ગામની અંદર સહર્ષ આવકાર્યા અને પુષ્પવૃષ્ટિ કરીને દૈવતભાઈને મુખ્ય માર્ગ ઉપરથી મંદિરે લાવવામાં આવ્યા। સમાધિ ઉપર જ્યારે તેમાં આવ્યા ત્યારે સમગ્ર ગામના જનોએ રામરક્ષા સ્તોત્રનું પારાયણ કર્યું। ત્યારબાદ મેઇન બજારની અંદર જ્યારે તેઓ આવ્યા ત્યારે પુષ્પવૃષ્ટિ કરી અને મુખ્ય મંદિરના માર્ગ ઉપર આવો સરસ મજાનો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો।